બિનસંવેદનશીલ ભાજપ શાસકોના રાજમાં ડ્રેનેજ સમિતિની ચાલુ મીટિંગમાંથી આપ કોર્પોરેટર કુંદન કોઠિયાએ વોકઆઉટ કર્યો। ડ્રેનેજ સમિતિની મીટિંગમાં ચટાકેદાર સમોસા અને બટાકાપુરીની તાણમાં માસૂમ કેદારને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલાઈ ગયું। ત્યારે આપ કોર્પોરેટરે કુંદનબેન કોઠિયાએ યાદ અપાવડાવ્યું કે ફક્ત મસમોટા ટેન્ડર પાસ કરાવવાનું જ સમિતિના દાયરામાં આવે છે। શું માસૂમના જીવની કોઈ કદર નથી? તેવા કુંદન કોઠિયાના શાસકોને સવાલ કર્યા હતા। જય હિન્દ, જય ભારત। હું કુંદન કોઠિયા, આમ આદમી પાર્ટી જનપ્રતિનિધિ, ડ્રેનેજ સમિતિ સભ્ય। આજે ડ્રેનેજ સમિતિની મીટિંગ જે મળેલી એમાં આજે ખૂબ દુઃખ થયું। દુઃખ થવાનું કારણ એ કે આ લોકો સત્તા પક્ષ, શાસક પક્ષ, જે ડ્રેનેજ સમિતિના અધિકારીઓ, શાસક પક્ષના નેતાઓ બધા ખાલી ને ખાલી નાસ્તા પાણી સમોસા ખાવા માટે જ આવે છે કે શું? જે આપણી વચ્ચેથી ગયા અઠવાડિયે 2 વર્ષનું માસૂમ બાળકે જે વિદાય લીધી છે એના માટે 2 મિનિટનું મૌન પણ કોઈને યાદ ન આવ્યું। આજ વિપક્ષ તરીકે મેં યાદ દેવડાવ્યું જ્યારે કે બાળક આપણું વચ્ચેથી ગયું છે એના માટે 2 મિનિટનું મૌન તો ધારણ કરીએ, ત્યારે એ લોકોએ મૌન ધારણ કર્યું। અને બીજું કે ડ્રેનેજ સમિતિના જે વડા કહેવાય છે કાર્યપાલક ભૈરવ દેસાઈ, હર સમિતિમાં ક્યારેક ને ક્યારેક 2 થી 3 સમિતિમાં હાજર હોય, 2 થી 3 સમિતિમાં ગેરહાજર હોય। આજે આ ગયા અઠવાડિયાનો જે બનાવ બનેલો છે એ અઠવાડિયાની આજ મળેલી મીટિંગમાં ખૂબ મહત્વના કામો હતા, ખૂબ મહત્વની ચર્ચા હતી, પણ ગેરહાજર કાર્યપાલક ભૈરવ દેસાઈ ગેરહાજર દેખાયા। અને બીજું કે ઝોનના જે ધર્મેશ મિસ્ત્રી કાર્યપાલક જે ફરજ બજાવે છે એ અને નીચલા જે વર્ગ 4ના નાના કર્મચારીઓ છે એને આ કામ બાબતે ભોગ બનાવેલો છે। તો આવા જે મોટા જે છે એને કેમ સાવરવામાં આવે છે? મારી એક ચેરમેન શ્રી તરીકે કેયુરભાઈ ચપટવાલાને ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે એટલું જ મારે પેલું છે કે ભૈરવ દેસાઈ જેવા માણસોને સાવરોમાં અને એમના હાથ નીચે કેટલા બાળકો, માસૂમ બાળકો ભોગ બને છે અને એને કોઈ ચોક્કસ નોટિસ આપી અને એને સજાપાત્ર થાય એવું કંઈક કામ કરો।